નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે ધોરણ 12 માં અકાઉન્ટ સબ્જેક્ટ ભણી રહ્યા છે। આપણે અગાઉના લેક્ચરમાં કે ભાગીદારો વચ્ચે જો ભાગીદારી પેઢી શરૂ કરવામાં આવે તો આ કરારનામું જે ભાગીદારો બનાવતા હોય છે, આ કરારનામામાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે અને ભાગીદારી કાયદામાં એવી કઈ વિગતો છે કે જો કરારનામું ન કરેલું હોય તો કમ્પલસરી એ ભાગીદારોએ એટલે કે ભાગીદારી પેઢીએ ફોલો કરવું પડે। એ આપણે વિસ્તૃતમાં ચર્ચા સૌ કોઈ કરી ચૂક્યા છે। તો એના પછી આજનો આપણો સૌથી મહત્વનો કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો એ છે ભાગીદારોના મૂડી ખાતા। કે ભાગીદારોના મૂડી ખાતામાં કઈ કઈ પદ્ધતિઓનો સમાવેશ થાય છે, આ મૂડી ખાતા કેવી રીતના બનાવવામાં આવે છે, જે કંઈ પણ વ્યવહાર ધંધા ભાગીદારી પેઢી અને ભાગીદારો વચ્ચે જે કંઈ પણ વ્યવહાર થાય છે એ વ્યવહારોને નોંધવા માટે કયા ખાતા કઈ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે એ અંગે આજે આપણે જોવાના છે। તો ભાગીદારોના મૂડી ખાતા એમાં મુખ્યત્વે બે પદ્ધતિ જોવા મળે છે। એમાં પહેલું છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજું જે છે એ છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। જો તમે ખાલી એક શબ્દ નામ પર જ ફોકસ કરો કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું, તો કે જે મૂડી ખાતું આપણે બનાવીએ છીએ એની શરૂઆતની બાકી અને આખરની જે કંઈ પણ અમાઉન્ટ આવે છે એમાં જો તફાવત જોવા મળે એટલે કે જો વધઘટ જોવા મળે તો એ આપણી અસ્થિર મૂડી થઈ। એટલે એના ઉપરથી આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એવું નામ પાડ્યું છે કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે કે શરૂઆતમાં જે કંઈ પણ અમાઉન્ટ હોય અને આખરમાં જે કંઈ પણ અમાઉન્ટ હોય એમાં જો વધઘટ મૂડી ખાતામાં ભાગીદારોમાં જોવા મળે તો એને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તો આ અસ્થિર મૂડી ખાતામાં તમને સૌ કોઈને પ્રશ્ન હશે કે અસ્થિર મૂડી ખાતું આપણે પદ્ધતિ ક્વેશ્ચનમાં કીધી કે ઉપરના વ્યવહારો ઉપરથી અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ ભાગીદારોના મૂડી ખાતા બનાવો તો આ મૂડી ખાતામાં સર કઈ કઈ વિગતો આવે તો એ અંગે આપણે હવે ચર્ચા કરીએ। જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એવું તમને ક્વેશ્ચનમાં કીધું હોય તો માત્ર અને માત્ર એક જ એકાઉન્ટ બને છે। કારણ તો કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ ક્યારે બનશે તો કે જો એક એકાઉન્ટ બને તો જ એમાં શરૂઆતની જે કંઈ પણ અમાઉન્ટ હોય અને આખરની જે કંઈ પણ અમાઉન્ટ હોય તો જ એના બંને વચ્ચે તફાવત જોવા મળશે એટલે કે ચેન્જ જોવા મળશે। જો શરૂઆત અને આખરમાં જે કંઈ પણ અમાઉન્ટ આપણે સેમ જોવા મળે તો એ આપણું થઈ ગયું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। પરંતુ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં શરૂઆત અને આખરમાં જે કંઈ પણ અમાઉન્ટ હોય એમાં ઓબ્વિયસલી ચેન્જ થતો જ હોય છે। તો ચેન્જ થાય એના પાછળનું કારણ શું તો કે ધંધાકીય જે વ્યવહાર છે, ભાગીદારી જે પેઢી છે એના ભાગીદારો સાથેના બધા જ વ્યવહારો જો કરવામાં આવે નોંધવામાં આવે તો જ આ ભાગીદારોના મૂડી ખાતા ખાલી બનતા હોય છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ। તો આ આપણું આજનું કોષ્ટક છે એ ભાગીદારોના મૂડી ખાતા। ખાસ યાદ રાખજો કે જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે ત્યારે માત્ર ને માત્ર એક જ એકાઉન્ટ તમારે બનાવવાનું આવશે એ છે ભાગીદારોના મૂડી ખાતા। કારણ તો કે શરૂઆત અને આખરમાં જે કંઈ પણ અમાઉન્ટમાં ડિફરન્સ જોવા મળે તો જ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ એ દાખલો ગણાય। તો આ આપણું આજનું કોષ્ટક છે કે ભાગીદારોના મૂડી ખાતા કઈ રીતના તૈયાર કરવા। તો કોઈ જાતની ગોખવાની જરૂર નથી। સિમ્પલ એક વાત સમજો કે ભાગીદારોના મૂડી ખાતા આપણે બનાવીએ છીએ તો આપણે જ્યારે ભાગીદાર જ છીએ કોઈ પેઢીના એમ માનીને જો વ્યવહાર કરશો તો ઓટોમેટિક તમને એન્ટ્રી આવડશે। એટલે કે જ્યારે એકાઉન્ટ આપણે બનાવીએ ભાગીદારોના મૂડી ખાતા ત્યારે આપણે ભાગીદાર જ છે એમ માની લેવાનું। તો
આપણા માટે જે કાંઈ પણ લાભ થાય તો એ આપણે કઈ બાજુ નોંધશું? તો કે જમા બાજુ. ને આપણા માટે જો કોઈ પણ નુકસાન હોય તો એ આપણે કઈ બાજુ નોંધશું? તો કે ઉધાર બાજુ. બસ ખાસ એટલું યાદ રાખજો કે જો કોઈ ભાગીદાર માટે આવક હોય તો એને આપણે જમા બાજુ નોંધવામાં આવશે. એવી જ રીતના કોઈ ભાગીદારને લાભ થતો હોય તો પણ જમા બાજુએ નોંધવામાં આવશે. અને ભાગીદારોને કોઈ જાતનો ખર્ચ એટલે કે જાવક હોય અથવા તો કોઈ પણ જાતનું નુકસાન હોય તો એ આપણે કમ્પલસરી ઉધાર બાજુ લખવું પડે. આ એક આપણું ફોર્મ્યુલા હતું કે જો ભાગીદારોને કોઈ લાભ થતો હોય તો જમા બાજુ, ભાગીદારોને જો કોઈ પણ ખોટ એટલે કે કોઈ નુકસાન જતી હોય તો ઉધાર બાજુ. બસ આ યાદ રાખજો. એના ઉપરથી હવે આપણે જોઈએ તો ભાગીદારોના જે મૂડી ખાતા આપણે બનાવીએ એમાં તમે ખાસ યાદ રાખજો કે ભાગીદારોના જે મૂડી ખાતા હોય એમાં શરૂઆતમાં જમા બાકી હોય ને હોય. એટલે કે પહેલી અમાઉન્ટ આપણે શું આવશે? તો કે બાકી આગળ લાવ્યા જે ભાગીદારોની મૂડી હોય એ આપણે આ કોષ્ટકમાં લખવી પડે. એટલે કે ભાગીદારોની જે કંઈ પણ મૂડી હોય એ આપણે બાકી આગળ લાવ્યા એ રીતના કરી અને આપણે અહીંયા અમાઉન્ટ લખવી પડે. અહીંયા તારીખનું જે કોષ્ટક છે એમાં મેં અત્યારે ખાલી 1 2 3 4 5 એવી રીતના ક્રમ આપેલ છે. પણ તમારે વ્યવહાર જ્યારે આવશે ત્યારે વ્યવહારમાં ચોક્કસ તારીખ લખવી પડશે. તો ભાગીદારોની જે મૂડી છે એ આપણે જમા બાજુએ નોંધવામાં આવશે. એવી જ રીતના ભાગીદારોની મૂડી પર વ્યાજ જે છે એટલે કે ભાગીદારી પેઢી છે એ ભાગીદારો જે કાંઈ પણ પેઢીને મૂડી આપી છે અથવા તો લઈ આવ્યા છે એના ઉપર વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે ભાગીદારોની મૂડી પર વ્યાજ ખાતે જે કાંઈ પણ અમાઉન્ટ હોય એ ભાગીદારોના ખાતામાં લખાય. તો આ એક આપણે ભાગીદાર છીએ તો આપણને એક જાતનો લાભ છે, મૂડી પર વ્યાજ મળે એ. તો એ પણ આપણે ભાગીદારોના ખાતામાં નોંધવામાં જમા બાજુએ આવશે. એવી રીતના કોઈ પણ ભાગીદાર જે છે એ વધારાની મૂડી લઈ આવશે તો બંને મૂડી એ કાઉન્ટ કરીને એના ઉપર આપણે મૂડી પર વ્યાજ ગણશું. તો આ પણ એક જાતનો ભાગીદાર માટે લાભ જ થયો, આવક જ થઈ. તો એને જે કંઈ પણ અમાઉન્ટ હોય એ પર્ટિક્યુલર ભાગીદારના અકાઉન્ટમાં કોષ્ટકમાં લખવામાં આવશે. તો એવી રીતના મૂડી જોઈ કોઈ વધારાની મૂડી અથવા તો મૂડી પર વ્યાજ એ આપણી કોઈ ભાગીદાર માટે એ એક લાભ થયો તો જમા બાજુએ નોંધાય. એના પછી આપણે જોઈએ તો કોઈ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાળું મળે છે એટલે કે લાભ થયો છે ભાગીદારને. તો જે ભાગીદારને પગાર, બોનસ કે મહેનતાળું મળે એ પણ એની જે અમાઉન્ટ હોય એ એના ભાગીદારના કોષ્ટકમાં લખવામાં આવશે. એટલે કે કોઈ ભાગીદારને જે કંઈ પણ પગાર, બોનસ કે કમિશન કે મહેનતાળું મળે એ કોઈ ભાગીદારના કોષ્ટકમાં લખવામાં આવશે. એટલે કે જે ભાગીદાર માની લો કે એને આપણે 10,000 રૂપિયા આપણે પગાર ચૂકવ્યો તો એની કોલમમાં એ અમાઉન્ટ 10,000 રૂપિયા લખાશે. તો જો આ બધી બાબતોનો આપણે સરવાળો કરીએ અને જો આપણને નફા નુકસાન ફાળવણી ખાતાનો નફો આપેલો હોય તો નફો એ હંમેશા ભાગીદારો માટે એક જાતનું એ લાભ ગણાય. કારણ કે નફો થયો છે તો નફો એક ભાગીદારો માટે લાભ ગણાય. તો નફા નુકસાન ફાળવણી ખાતું તમારે પહેલા બનાવવું પડશે. એ તમને આગળ જેમ જેમ દાખલા ગણશો એવી રીતના તમને સમજાશે. પણ અત્યારે આપણે ખાલી એટલું સમજો કે સ્થિર મૂડી ખાતા અથવા તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કઈ તો કયા એકાઉન્ટ બનાવવા. તો તમે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું હોય છે એના ઉપરથી જે વહેંચણી પાત્ર નફો આવે એ આપણે ભાગીદારોના અકાઉન્ટમાં એટલે કે ભાગીદારોના મૂડી ખાતામાં એ હંમેશા જમા બાજુએ જ નોંધવામાં આવશે. એના પછી આપણે જોઈએ આ જે કંઈ પણ આપણે અમાઉન્ટ જે કંઈ પણ આપણે વ્યવહાર જોયા
એ ભાગીદારોને લાભ કરતા છે. એવી રીતના ભાગીદારોને કોઈ જાવક એટલે કે ખર્ચ હોય તો એ હંમેશા ઉધાર બાજુએ નોંધાય. કેવી એન્ટ્રી આપણે જોઈએ તો કે ભાગીદારોએ જે કંઈ પણ ધંધામાંથી એટલે કે ભાગીદારી પેઢીમાંથી ઉપાડ કર્યો તો ઉપાડ જે કંઈ પણ ભાગીદારે કર્યો તો એ પોતાના અંગત માટે એ ઉપાડ કરે છે. આપણે પારિભાષિક શબ્દોમાં સમજી ગયા, પણ ખરેખર આ ઉપાડ ઉપર એને પાછું વ્યાજ ચૂકવવું પડે એટલે એ ભાગીદાર માટે ખર્ચ બની જતો હોય છે. તો આ ઉપાડ જે છે એ આપણે સૌપ્રથમ લખવામાં આવશે કે ભાગીદારોના જે મૂડી ખાતા બનાવીએ એમાં પહેલી એન્ટ્રી આવશે ઉપાડ ખાતે, પછી ઉપાડ પર વ્યાજ ખાતે જે કંઈ પણ તમને રકમ આપેલી હોય, જે પણ તમને ક્વેશ્ચન આપેલો હોય એમાં લખેલું હોય કે ભાગીદારોના ઉપાડ ઉપર 5% કે 10% એ વ્યાજ ગણવું. તો જે અમાઉન્ટ આવે એ જે ભાગીદારની કોલમમાં લખવાનું રહેશે. એવી રીતના જેમ આપણે જોયું કે નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફો એ ગણવામાં આવે છે, એવી જ રીતના જો ખોટ થાય નફા નુકસાન ફાળવણી ખાતેથી તો આ જે ખોટ છે એ આપણે ભાગીદારોના ઉધાર બાજુ, ઉધાર સાઈડ આપણે લખવી પડે. એટલે કે ડાબી બાજુ એ આપણે ભાગીદારોના મૂડી ખાતામાં એ આપણે વહેંચણી પાત્ર ખોટ એ બંને ભાગીદારો વચ્ચે પરસ્પર વહેંચાશે. અને છેલ્લે તમે જે પણ આ અકાઉન્ટ બનાવો એનો આપણે સરવાળો કરવાનો રહે. જે સરવાળો જે બાજુ વધારે આવે એ બે બાજુ લખવો પડે. માની લો કે જમા બાજુનો સરવાળો છે એ વધારે આવે છે કે A માં 50 લાખ અને B માં 20 લાખ રૂપિયા આવે છે. જ્યારે પરિણામે તમે ઉધાર બાજુનો સરવાળો કરો તો એમાં જે કંઈ પણ તફાવત જોવા મળે એટલે કે ઓછી રકમ જમા બાજુ કરતા ઓછી રકમ જોવા મળે તો એ એક અમાઉન્ટ એ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે નોંધવામાં આવશે. એટલે કે જે કંઈ પણ આપણે અકાઉન્ટ બનાવીએ મૂડી ખાતાની એનો આપણે ટોટલ સરવાળો કરીએ અને સરવાળો કરી અને જે બાજુ સરવાળો ઓછો થતો હોય એ બાજુ અમાઉન્ટ આપણે લઈ જવામાં આવે. તો જમા બાજુએ જો સરવાળો વધારે થાય તો ઉધાર બાજુ એ લખવામાં આવશે. એ આપણી જમા બાકી ગણાય. તો જે કંઈ પણ તફાવતની રકમ હોય એ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે લખવી પડે. એવી જ રીતના માની લો કે ઉધાર બાજુએ અમાઉન્ટ વધારે આવે છે, તમે ટોટલ કરો તો ઉધાર બાજુનો સરવાળો વધારો આવે છે. તો ઉધાર બાજુએ જો સરવાળો વધારે આવે તો એ આપણે જમા બાજુએ લઈ એટલે કે ઉધાર બાકી એ આપણી ગણાય અને બાકી આગળ લઈ જવાની આવે. તો આ આપણું થયું કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ. એવી રીતના આપણે બીજું જોઈએ કે બીજી પદ્ધતિ કઈ તો કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં તમે ખાલી નામ ઉપર પણ ફોકસ કરશો તો તમને ખ્યાલ પડશે કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી જે છે એ શરૂઆતની મૂડી અને આખરની મૂડી જે છે એ બંનેમાં કોઈ તફાવત નહીં જોવા મળે, જ્યારે અસ્થિર ખાતામાં બંને વચ્ચે તફાવત જોવા મળશે. તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ જો આપણને દાખલો ગણવાનું કહે તો એમાં બે એકાઉન્ટ બને. પહેલું તો ભાગીદારોના મૂડી ખાતા અને બીજું ભાગીદારોના ચાલુ ખાતા. એમાં ખાલી તમને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ કહે તો ભાગીદારોના મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લાવ્યા આટલી જ અમાઉન્ટ લખવામાં આવશે. તો તમને પ્રશ્ન થાય કે તો સર હવે આપણે બધા વધારાના વ્યવહારો કેમાં નોંધવા? તો એ આપણે ભાગીદારોના ચાલુ ખાતામાં નોંધવામાં આવશે. તો સેમ આપણે જેવી રીતના અસ્થિર મૂડી ખાતામાં જોયું હતું કે આ બધા જ વ્યવહારો છે, ઉપાડ પર વ્યાજ, નફા નુકસાન ફાળવણી ખાતાનો નફો કે ખોટ, એ બધા જ વ્યવહારો જે છે મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું, આ બધા જ જે કંઈ પણ વ્યવહાર છે એ આપણે ભાગીદારોના ચાલુ ખાતામાં કરવામાં
આવશે। ખાસ યાદ રાખજો, જો સ્થિર મૂડી ખાતાની તમને પદ્ધતિ કહે તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ બે એકાઉન્ટ બને। પહેલું તો ભાગીદારોના મૂડી ખાતા અને બીજું છે એ ભાગીદારોના ચાલુ ખાતા। તો ભાગીદારોના તમે જે મૂડી ખાતા બનાવવાનું હોય એમાં માત્ર ભાગીદારોની જે શરૂઆતની મૂડી હોય એ જ લખવામાં આવે અને બાકી આગળ લઈ ગયા એ રીતના લખી અને જે બાકીના વ્યવહારો છે તમારા એ ભાગીદારોના ચાલુ ખાતામાં કરવામાં આવશે। એટલે કે નંબર તમારું બીજું એકાઉન્ટ બનશે એ છે ભાગીદારોના ચાલુ ખાતા। સેમ એવી જ રીતના ભાગીદારોના જે આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ જોઈએ તો સેમ બધા જ વ્યવહારો જે આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ જોયા હતા એવી જ રીતના બધા જ વ્યવહારો છે એ ભાગીદારોના ચાલુ ખાતામાં આવે। તો ભાગીદારોને જે કંઈ પણ નુકસાન થાય એ ભાગીદારની મૂડી ચાલુ ખાતાના ઉધારની બાજુએ નોંધવામાં આવશે અને જો ભાગીદારને કોઈ લાભ થાય અથવા તો આવક થાય તો એ ભાગીદારના ચાલુ ખાતામાં જમા બાજુએ નોંધવામાં આવશે। એમાં આપણે જોયું હતું કે ઉપાડ ખાતે, ઉપાડ પર વ્યાજ ખાતે, નફા નુકસાન ફાળવણી ખાતાની જો ખોટ હોય તો ખોટ હંમેશા ઉધાર બાજુ આવે। આ યાદ રાખજો, કોઈ ગોખવાની જરૂર નથી, પણ મેં તમને પહેલા જ એમ કીધું કે તમે જ ભાગીદાર બની જાઓ જ્યારે દાખલો ગણતા હોય ત્યારે, તો તમને ઓટોમેટિક બધી એન્ટ્રી સમજાશે। જો ખોટ હોય તો એ આપણા માટે શું થયું તો કે ખોટ આપણે જાવે આપણા માટે નુકસાન, તો નુકસાન કઈ બાજુ તો કે ઉધાર બાજુએ નોંધવામાં આવશે। બસ આવી રીતના તમે કન્ડિશન અપ્લાય કરી, કન્ડિશન મૂકી અને તમે પોતે જ જવાબ શોધતા જાઓ એટલે તમને ખબર પડશે કે આ એન્ટ્રી ઉધાર બાજુએ કરવી કે આ એન્ટ્રી જમા બાજુએ કરવી। તો ભાગીદારોના જે ચાલુ ખાતા બને છે એમાં ભાગીદારોના જો ચાલુ ખાતાની જો ઉધાર બાકી હોય તો જમા બાજુએ લખવામાં આવશે। એટલે કે જો ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ અથવા તો જો જમા બાકી હોય તો એ પ્રમાણે એન્ટ્રી કરવામાં આવશે। તો ચાલુ ખાતાની જેમ આપણે જોયું હતું કે ભાગીદારોના મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય એવી રીતના જો ભાગીદારોના ચાલુ ખાતાની એ ઉધાર બાકી અથવા તો જમા બાકી હોઈ શકે। ખાસ યાદ રાખજો કે ભાગીદારોના ચાલુ ખાતાની કા ઉધાર બાકી અને કા જમા બાકી હોઈ શકે। જ્યારે ભાગીદારોના માત્ર અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ આપણે મૂડી ખાતા બનાવતા હતા ત્યારે એમની બાકી જે છે એ જમા બાકી હોય। તો ભાગીદારોના ચાલુ ખાતામાં આપણે મૂડી ખાતું બનાવીએ અને જે આપણે અમાઉન્ટ લખીએ બાકી આગળ લાવ્યા તરીકે અહીં નોંધવામાં એટલે કે જમા બાજુએ નોંધવામાં આવશે। જો કોઈ પણ ભાગીદાર વધારાની મૂડી લાવે તો પણ જમા બાજુ। એવી જ રીતના આપણે જે કંઈ પણ વ્યવહારો જોયા મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, પગાર, બોનસ, કમિશન કે મહેંતાળું અને નફા નુકસાન ફાળવણી ખાતાનો જે કંઈ પણ નફો હોય એ આપણે નફો એ પરસ્પર બંને ભાગીદારો વચ્ચે જમા બાજુએ નોંધાશે। જો ખોટ હોય તો ઉધાર બાજુએ નોંધવામાં આવે અને જો નફો હોય તો ભાગીદારોના જે કાંઈ પણ આપણે મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા બનાવીએ એની બાજુ એ જમા બાજુએ લખવામાં આવશે। એ જ રીતના છેલ્લે આપણે જોઈએ તો બધાનો જમા બાજુ અને ઉધાર બાજુનો ટોટલ કરી અને જે બાજુ ઓછી રકમ આવતી હોય એ રકમ આપણે લખી અને બાકી આગળ લઈ ગયા એવી રીતના નોંધ કરવામાં આવશે। તો ફરીથી યાદ રાખજો, ભાગીદારોના અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં માત્ર એક જ એકાઉન્ટ બનશે, એ છે ભાગીદારોના મૂડી ખાતા અને તમામ વ્યવહારો ઉપાડ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેંતાળું એ તમામ વ્યવહારો જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કે તો એક જ એકાઉન્ટ ભાગીદારોના મૂડી ખાતામાં જ નોંધવામાં આવશે। અને જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ જો તમને કહે તો બે એકાઉન્ટ બનશે। જો ભાગીદારનું મૂડી ખાતું માત્ર મૂડીને લગતો જે વ્યવહાર છે એટલે કે જે મૂડી છે એ જ લખવાની આવશે, કારણ કે સ્થિર મૂડી છે ખાતાની પદ્ધતિ એટલે શરૂઆતની બાકી અને જે આખરની બાકી છે એમાં કોઈ તફાવત જોવા નહીં મળે। તો પરિણામે જે બાકીના વ્યવહારો થાય છે એના માટે આપણે ભાગીદારના ચાલુ ખાતા બનાવવા પડશે। તો આ જે બાકીના વ્યવહારો જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે કે જો લાભ થતો હોય તો જમા બાજુ અને જો નુકસાન જતું હોય
એ આપણે ઉધાર બાજુએ નોંધવું પડે. તો આ બે એકાઉન્ટ બને. અને ખાસ યાદ રાખજો કે જો ભાગીદારો ની સ્થિર મૂડી ખાતાની જે જો જમા બાકી આવે તો મૂડી અને દેવા બાજુએ દર્શાવવામાં આવે છે. એટલે કે ખાસ યાદ રાખજો કે જો જમા બાકી આવે તો પાકા સરવૈયામાં એ મૂડી અને દેવા બાજુએ નોંધવામાં આવશે. અને જો ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં એ મિલકત લેણા બાજુ લખવામાં આવશે. ખાસ યાદ રાખજો કે જ્યારે સ્થિર મૂડી ખાતાની દ્રષ્ટિએ આપણે જો એકાઉન્ટ બને એમાં બે એકાઉન્ટ બને, મૂડી ખાતું અને ભાગીદારોના ચાલુ ખાતા. તો આ ભાગીદારોના જે કંઈ પણ મૂડી ખાતા કે જે પણ કાંઈ પણ આપણે ચાલુ ખાતાની જે એમાઉન્ટ આવે અને જો એની જમા બાકી આવે તો આ જે જમા બાકી જે છે એ મૂડી અને દેવા બાજુ લખવામાં આવશે. જો જમા બાકી આવે તો મૂડી અને દેવા બાજુ લખવામાં આવશે. ખાસ યાદ રાખજો. અને જો ઉધાર બાકી આવે એટલે કે ઉધાર બાજુનો જો સરવાળો વધારે થાય અને જમા બાજુએ આપણે વેચીએ તો એ થાય આપણી ઉધાર બાકી. એટલે કે જો ઉધાર બાકી આવે તો એ હંમેશા મિલકત અને લેણા બાજુ જ નોંધવામાં આવશે. એટલે કે જો મૂડી ખાતાની જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો એ મિલકત અને લેણા બાજુ દર્શાવવામાં આવશે. જો જમા બાકી હોય તો મૂડી અને દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો મિલકત અને લેણા બાજુ. એવી જ રીતના આપણે અસ્થિર મૂડી ખાતામાં પણ મૂડી ખાતું જે ખાલી માત્ર બનાવીએ છીએ બધા વ્યવહારો માટે, એની જો જમા બાકી હોય તો મૂડી અને દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો મિલકત અને લેણા બાજુ નોંધવામાં આવશે. તો આ આજનો મહત્વનો ટોપિક આપણો થયો કે ભાગીદારોના મૂડી ખાતા કઈ રીતના બનાવવા, કઈ પદ્ધતિએ બનાવવા. તો એમાં જોયું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો હવે પછી આપણે આગળના ટોપિક ઉપર આપણા આગળના લેક્ચરમાં વિશેષ આપણે ટોપિક ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.